પ્રધાનજી કોઈ દિવસ નહીં અત્યારે મને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી બાપુજી તમને અત્યારે બોલાવવાનું કારણ તો એટલા જ છે કે કોઈ દિવસ નહીં આપણા ગઢના કાંગરે કારી કોઈ ટવકા કરી છે લગભગ બાપુ ઈંડા મૂકવાની થઈ કાળી કોઈ લગભગ ઈંડા મૂકશે મને એવું લાગે હા તો મને એવું લાગે છે કે કોઈ દુશ્મનનો ઘરનો માણસ આપણે રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે માટે એટલે રાજુનો એટલે જ હુકમ છે કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ. જાઓ તમે રાજની અંદર ચોકે ફેરા કરો. કાંઈ વાંધો નહીં બાપુ એમાં હું ના બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે એ બાપુ લંગોળ ઓય બાપ રાજની અંદર ચોકે ફેરા કરો. જાઓ હું આ ભવાડા કરું કાંઈ વાંધો નહીં બાપુ તમે તમારા અહીંયા ઉપર પથ્થર રાખીને ભૂઈ જાઓ. તમારે જેવા રાજા હોય ને મારી જેવા પ્રધાન હોય દીકરાથી અહીંયા કોઈ શીખ ન ખવાય. શીખ કદી દીકરાને હેડા અહીંયા પીડ્યા હોય રાજમાં હેડા પીડ્યા હોય ભલે પછી મારે લઈ લેવો પડે બરોબર છે કઈ ભેગું થાય નહીં મને એવું ન લાગે.